2-3 સ્કૂલો એવી છે કે જે જર્જરી તો કોઈ એવી નથી કે મારે અહીંયા અત્યારે હું બેસાડી ન શકું અને ગમે ત્યારે ભય હોય, એવું નથી. ખોટું, હળાહળ ખોટું. આવું બોલતા પહેલા કંઈક તો શરમ કરો સાહેબ. ખોટું બોલીને ક્યાં સુધી લોકોને મૂર્ખ બનાવતા રહેશો? તંત્રના સત્તાધીશો કેટલી હદે ખોટું બોલી શકે છે તેનો આજે વીટીવી ન્યૂઝની ટીમે પર્દાફાશ કર્યો. આ પ્રકારનો જવાબ શિક્ષણ સમિતિના ચેરમેન પાસેથી મળ્યા બાદ અમારી ટીમ રાજકોટના કોઠારિયા નાકા પાસે આવેલી શાળા નંબર 1માં પહોંચી. આ એ જ શાળા છે જ્યાં ગાંધીજીએ પણ ધોરણ 1નું શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ આજે તે શાળા એટલી હદે જર્જરિત બની છે કે બસ નાનકડા ભૂકંપના આંચકાની રાહ જોઈને ઊભી હોય તેવું લાગે છે. શાળાના બહારથી દ્રશ્યો જોવા પર તેની હાલત સમજી શકાય છે. શાળાના કેટલાક ઓરડાના નળિયા એટલી હદે તૂટી ગયા છે કે તે ઓરડાઓને જ બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક ઓરડા ખંડેર બની ચૂક્યા છે, તો જે ઓરડા થોડા ઘણા સારા છે તેમાં પણ તૂટેલા નળિયાઓ જોવા મળી રહ્યા છે. અને આ જર્જરિત ઓરડાઓમાં આજે પણ વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર છે. આ શાળાની ઓસરીના ભાગે તો નેટ લગાવવાની જરૂર પડી છે, જેથી કરીને તૂટેલા નળિયા ત્યાંથી પસાર થતા બાળકો પર ન પડે અને દુર્ઘટના ન ઘટે. આ દ્રશ્યો વરવી વાસ્તવિકતા છે. છતાં શિક્ષણ સમિતિના ચેરમેન શું કહે છે જરા સાંભળો. અત્યારે નવી 2 થી 3 સ્કૂલો ઓલરેડી બનાવવાનું કામ ચાલુ છે. જર્જરિત હતી અને એનું ઓલરેડી કામ ચાલુ છે નવી. બીજા અત્યારે બાળકો એના શિફ્ટ થઈને ભણતા હોય છે. એ સિવાયની આગામી બજેટમાં, એટલે કે અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ ને અમારું બજેટ આવશે, એમાં પણ બાળકોના હિતમાં અને સારું વાતાવરણ મળે અને વર્ષો જૂની જે બિલ્ડિંગો હોય, જર્જરિત ન હોય, આમ સારા ઓરડા હોય, પણ જે તે સમયે 15-20 વર્ષ પહેલાં જે બનાવી હોય તો એ સમયની જરૂરિયાત મુજબ બનાવી હોય સ્કૂલ. એટલે આ વર્ષે પણ ઓછામાં ઓછી 8 થી 10 સ્કૂલની મારી માગણી છે કે જે સ્કૂલ સારી છે પરંતુ નવું આધુનિક એને બિલ્ડિંગ મળે તો આગામી દિવસોમાં બાળકોનો સારી રીતે એને ભણવામાં મજા આવે અને શિક્ષકોને પણ ભણાવવાની મજા આવે. સાહેબ કહે છે 20 વર્ષ જૂની શાળાઓ છે પરંતુ જર્જરિત એક પણ નથી. તો પછી કિશોરસિંહજી, શાળા નંબર 1ની હાલત આવી કેમ છે? શાળાના ઓરડાઓ જ બિસ્માર હાલતમાં છે, છતાં કેમ આ શાળાને તમે જર્જરિત નથી માનતા? આજે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તંત્રના સત્તાધીશો ખોટું બોલવામાં માહેર છે. આશા રાખીએ કે જર્જરિત શાળાઓનું વહેલી તકે નિર્માણ કરવામાં આવે, જેથી સત્તાધીશો અને શાસનાધિકારીઓને ખોટું બોલવાની જરૂર ન પડે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.